આજ રોજ દિલ્હી ખાતે આપણને બધાને ખ્યાલ છે કે એઆઈ સમિટ, એમાં દેશ વિદેશથી બધા દેશ વિદેશના આયોજકો અને બધા જ ત્યાં હાજર હતા. આપણી એઆઈ સમિટ હતી અને મોદી સાહેબનું એક સપનું છે કે ભારત એઆઈ હબ બને અને એના માટેની આખી આ ગ્લોબલ સમિટ હતી. અને એમાં દેશના ગૌરવને હાનિ પહોંચાડનાર, દેશના ગૌરવને લાંછન લગાડનાર એવું કૃત્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું. ત્યાં જે રીતનો વિરોધ પ્રદર્શન આ સમિટનો એ લોકોએ કર્યો છે, મને લાગે છે કે આનાથી વિરોધી કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિ હોઈ ન શકે. દેશના વિકાસમાં જે રોડા નાખવાનું એમણે કૃત્ય કર્યું છે, હું તો ત્યાં સુધી કહીશ કે જે કૃત્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે એમાં એની માનસિકતા એવી છતી થાય છે કે દેશ વિકાસના પંથે ના જાય. એમને ખાલી તૃષ્ટિકરણનું આ રાજકારણ રમવું છે, દેશ વિકાસના માં જાય એમાં એ લોકોને જરા પણ રસ નથી. અને જે રીતનો પ્રોટેસ્ટ, જે વિરોધ જે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક એમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પણ મુખ સહમતિ છે. તો આવું જે કૃત્ય દેશ વિરોધી કરતા હોય એના માટે આજે જામનગર શહેરના ભાજપ દ્વારા આનો એક વિરોધ પ્રદર્શન અમે બધાએ કર્યું હતું. અને ક્યારે પણ આવી કોઈ પણ દેશ વિરોધી કૃત્ય કરવામાં આવશે અને દેશની ગરિમાને લાંછન લગાડવાનો પ્રયત્ન કરશે, હું કહીશ કે જ્યારે દેશ આટલો પ્રગતિના પંથે હોય, રોજગારની તકો જ્યાં ઊભી થતી હોય, અને એક બાજુ કોંગ્રેસ એમ કહે છે કે રોજગાર નથી અને રોજગારની તકો જ્યાં વિપુલ પ્રમાણમાં છે એઆઈમાં, તો એમાં પણ એ લોકોએ આ રીતનું વિરોધ પ્રદર્શન કર્યું. અને જે રીતનું એમને ટી શર્ટ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું છે, આનાથી તો કોઈ હલકી માનસિકતા હોઈ ન શકે. મને લાગે છે કે દેશની તમામ જનતાએ આ વાતની નોંધ લેવી જોઈએ અને આવનારા દિવસમાં કોંગ્રેસને આને મુંહતોડ જવાબ નાગરિકોએ આપવો જોઈએ એવી મારું માનવું છે. અસ્તુ ભારતમાં આજ રોજ અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રાહુલ ગાંધીના પુતળા દહનનો પણ કાર્યક્રમ કર્યો હતો, પણ પોલીસ દ્વારા એને અટકાવવામાં આવ્યો. એટલે એમાં અમે સહયોગ કર્યો હતો અને અમારો વિરોધ ચાલુ રાખ્યો હતો. હોશ માં આવો, વિકાસ વિરોધી હોશ માં આવો.